નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો વડોદરાના વાઘોડિયાના ખંડીવાડા નર્મદા કેનલમાં વડોદરાના 2 શિક્ષકો ડૂબ્યા। વડોદરાના 4 મિત્રો શિક્ષકો પાવાગઢ મંદિર ખાતે દર્શનાર્થે ગયા હતા। પાવાગઢ દર્શન કરી વડોદરા તરફ ઘરે જતા રસ્તામાં બની આ ઘટના। જરોદ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ખંડીવાડા નર્મદા કેનલમાં હાથપગ ધોવા ઉતરેલા શિક્ષક રાહુલ યાદવનો પગ લપસી જતા કેનલના ઊંડા પાણીમાં તણાયો હતો। શુભમ પાઠક નામના શિક્ષક બચાવવા જતા તેઓ પણ કેનલના ઊંડા પાણીમાં તણાયા હતા। હાલોલ ફાયર બ્રિગેડ દ્વારા બંને શિક્ષકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।